गुरुर्विष्णु गुरुर्साक्षात् महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रथम वंदन करूं गुरु बिन भुवारंवार, मोह बंधन थे मुक्त करे, उतारो भव जल पार। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा, निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं, कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम, 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 श्रीराम जय राम जय श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय
કર્મ મારા કાપો કાપો બુદ્ધિના કાપો કાપો કુબુદ્ધિના કર્મ મારા કાપો કાપો કુબુદ્ધિના કર્મ મારા મારે બાળ સ્વરૂપમાં રમવું છે મારે બાળ સ્વરૂપમાં રમવું છે વાળો વાળો નિવૃત્તિના વેગ મારા વાળો 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 વૃત્તિના વેગ મારા વાળો વાળો વૃત્તિના વેગ મારા મારે નામ સ્વરૂપમાં મારે નામ વચનમાં ભળવું છે મારે નામ વચનમાં ભળવું છે મારે નામ સ્વરૂપમાં ભળવું છે મારે નામ ભળવું છે મારે નામ વચનમાં મળવું છે મારે નામ વચનમાં મળવું છે આપો આપો સુંદર વસુદૈવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ રામ રણ છોડ ને રામ દે તેનો એક સ્વરૂપ શ્રીલાલ કહે ભાવે ભજો નહીં જુદા કોઈ રામદેવ રક્ષા કરો હરો સકલ સંતા સુખ કરતા સમરથ ધણી જપો નિરંતર જપો નિરંતર બોલીએ રામદેવજી મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ગરીબદાસ બાપાની જય સુખરામ બાપાની જય સર્વભૈખ ભગવાન કી જય શિશુ બેલોકે ઉપતે મન મોહા શિશુ બેલોકે ઉપતે મન મોહા ભય હું અમિત સુખ સદેહા ભય હું અમિત સુખ સંદેહા ગીરા જ્ઞાન ગોતિત ગોતિત
મન મોહા શિશુડિલોકે ઉપતે મન મોહા ભયહું અમિત ઉર સુખ સંદેહા સુખ સંદેહા સુખ સંદેહા. આજની ચોથા દિવસની આપણી કથા રાત્રિના આ સત્રમાં પરમાત્માની અસીમ કૃપા, સાધુ સંતોના આશીર્વાદ, વડીલો, માતાઓ, બહેનો એ બધાના હૃદયનો ભાવ અવિરત વહી રહ્યો છે. ત્યારે પ્રથમ પૂજ્ય ચરણ ગરીબદાસ બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. એ ઉજળી પરંપરાઓને વંદન, ગ્રામ દેવતાઓને વંદન. પૂજ્ય ચરણ શંભુ બાપુ, પૂજ્ય બા, એમના ચરણોમાં વંદન. સાથે સાથે કથામાં જ્યારે જે ઉપસ્થિત રહ્યા, હાલમાં છે, હજુ પણ જે પધારશે, એ બધાના પૂજ્ય ચરણોમાં વારંવાર વંદન કરીને આવો કથા પ્રવેશ કરીએ. ભગવાન રામદેવજીનું પ્રાગટ્ય મરુભૂમિ મારવાડ માં મેણાદે પિતા અજમલજી અને સૌને આનંદ આપવા માટે સંતો મહાપુરુષો, જાગૃત પુરુષોને નિજાનંદ આપવા માટે, ધર્મની એ મૂળ ધુરાને પ્રસ્થાપિત કરવા માટે જે ચેતનાઓ આ જગતમાં અવતરિત થાય છે, જેમ મહારાજ દ્વારકાધીશ ભક્ત દંપતીને વચને બંધાય અને મરુભૂમિમાં પ્રગટ થાય છે. જ્યારથી બાળકના રૂપમાં પરાત પર બ્રહ્મને બાળક રૂપે નિહાળીને મહારાજ અજમલજી માં મેણાદે અને સમસ્ત નર નારીઓ વિસ્મિત થાય છે. મનમાં સંદેહ પણ થાય છે કે જે વાણીથી પર છે, જે સમજી ન શકાય એવું તત્વ છે, જે ઇન્દ્રિયાતીત છે, અસુરોનો ઉચ્છેદ કરવા વાળા છે, અને એ બાળક બનીને આવ્યા હશે, આવો સંદેહ પણ થાય છે. પરમાત્મા વચને બંધાયા છે, જ્યારે જ્યારે ત્યારે સ્વયં પ્રગટ થયા છે. જો સુખ દશરથ નંદ કહ દેના, જો સુખ દશરથ નંદ કહ દેના, સો સુખ भयो मोर आधीना, सो सुख भयो मोर आधीना, लीला मात्र से जगत नचावही, मात्र से जगत नचावही, सोमो आंगन श्री पति नाचही, सोमो आंगन श्री पति नाचही, श्रीपति नाच.
પૂર્વે જે સુખ મહારાજા દશરથજીને આપ્યા છે, નંદ અને યશોદાને આપ્યા છે, મહારાજ દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કઈ એ સુખનો અધિકારી મને બનાવ્યો છે. આવું મહારાજ દશરથ પ્રસન્ન ચિત્તે વિચારતા છે. હું મોટો ભાગ્યશાળી કહેવાઉં, કારણ કે નારાયણ મારા બાળક બનીને અવતર્યા છે, પ્રગટ્યા છે. આખા વિશ્વને ખેલવનારા મારા આંગણિયામાં ખેલશે. આજે હું મોટો ભાગ્યશાળી બન્યો છું. મહારાજ અજમલજીએ પોતાના અંતેવાસીઓને કહ્યું છે કે બધાઈઓ વગડાવો, વાજંત્રીથી બધાને જાણ થાય, વાજિંત્રોનો ધ્વનિ સતત શરૂ રાખો. સાંભળીને પ્રજાના માણસો પણ પ્રેમ વિભોર, અને એ સમય ક્યારે કેમ વ્યતીત થાય છે કોઈને ખબર નથી. આપણે આગળના સત્રમાં જોઈ ગયા 16 પગલાનો જે સંકેત, સોળે ભગતીના સજી લ્યો શણગાર. 16 પગલા, 16 ભક્તિના એ શણગાર. જે માતાજી વિશ્વાનંદ માતાજી આપણા વચ્ચે, જે નંદા બાપુ, શ્યામદાસ બાપુ, અને ગઈકાલે તો મહારાજાનું આગમન થાય, આ ધરા ઉપર પ્રાગટ્ય થાય પહેલા હતા નહોતા બાપુ આપણે ત્યાં પધાર્યા. આ બધા પ્રમાણો નહીં તો બીજું શું છે? કથાનો પ્રવાહ જેમ જેમ ચાલે છે, પરમાત્માનું પ્રાગટ્ય થવાનો સમય આવે અને કોઈ સાધુ સંતની ઉપસ્થિતિ થઈ જાય અચાનક, અને વળી આજે પારણામાં ઝુલાવતા હતા ત્યાં વળી પાછા માતાજી અને બધા સંતોનું જે આવવાનું બન્યું, આ એ રાજીપો છે. જ્યોતના ધણી મહારાજ રામદેવજી, ચારો જુગ પ્રતાપ તુમારા. જેમ હનુમાનજી મહારાજ હનુમાન ચાલીસામાં, આપણે હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસામાં બોલીએ છીએ, ચારો જુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારે યુગમાં જેનો પ્રતાપ છે, ચારે યુગમાં જેની જ્યોત સ્વરૂપે હાજરી છે, ચારે યુગમાં જ્યોત સ્વરૂપે, સતયુગમાં પ્રથમ પાઠ થયો એ પહેલાની વ્યવસ્થામાં તો કે પંચદેવ મળીને કર્યો આરાધ, અને ત્યારથી એ પરંપરા આ ધરાને એટલે કે આપણને પ્રાપ્ત થઈ સતયુગમાં રાજા પ્રહલાદ અને રત્નાવલીએ. પણ એ પ્રહલાદને અને રાજા પ્રહલાદ અને રત્નાવલીને જેણે ભક્તિ આપી, એ તત્વ, એ વ્યક્તિત્વ લાલગર બાપા, લાલગીરી બાપુ કરીને એક સંત મહાત્મા જે સ્વયં શિવ સ્વરૂપ છે, એમના પાસેથી એ ધારાને શ્રીબાઈ માતા પ્રજાપતિ અને કનક ભગત એમણે એ ધારાને ગ્રહણ કરી અને એ ધારા પ્રહલાદ અને રત્નાવલીને આપે છે. 5 કરોડને લઈ અને નિર્વાણ પામ્યા છે. 5 કરોડને એ પદ આપ્યું છે. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા અને તારામતી એ જ જ્યોતના અંજવાળે બેસીને ભજન કર્યું છે અને 7 કરોડને ઓદાર્યા છે. ત્રીજા યુગમાં ધર્મરાજ યુધિષ્ઠિર, માં દ્રૌપદી 9 કરોડને નિર્વાણ આપ્યા છે, એટલે કે પદને પામ્યા છે. ચોથા યુગમાં બળીરાજા અને રાણી રત્નાવલી 12 કરોડ
મૂળ પરંપરાઓ, મૂળ ધારા, મૂળ ભક્તિની જે વ્યવસ્થા એને એ જ ચાલી આવે છે. એટલે તો આપણે ત્યાં ગવાયું છે, આ એવી વેલી છે. હે ગુરુજી પધારો સતની વેલડી, હે પધારો ગુરુ મારા સતની વેલડી, એને રૂડા રતે ફળ લાગ્યા રે. એને રૂડા રતે ફળ લાગ્યા રે. પધારો ગુરુ મારા સતની વેલડી, પધારો ગુરુ મારા સતની વેલડી. પ્રથમ તો પ્રહલાદ જાણે રાજા હરિચંદ્ર તારા દે રાણી. પ્રથમ તો પ્રહલાદ જાણે રાજા હરિચંદ્ર તારા દે રાણી. પાંચ પાંડવ એ દ્રૌપદી રાજા બળી ઘેરે ઓળખાણી. ગુરુ મારા સતની વેલડી, વેલડી, વેલડી. એ સતની ધારા જે જે મહાપુરુષોએ આ ભક્તિને જાણી છે, માણી છે. અને સાહેબ જાણવાનું ખૂટી જાય પછી જ માણવાની શરૂઆત થતી હોય છે. જાણવાનું ખૂટે અને જાણવાનું જ્યાં સુધી શરૂ છે ત્યાં સુધી માણી શકાતું નથી. અને જે માણવા માંડ્યા છે એને પછી જાણવાનું કંઈ રહેતું નથી, બચતું નથી. આ ધર્મની ગતિને ઉજાગર કરવા માટે આ તત્વ પ્રગટ થયું છે મરુભૂમિમાં. મહારાજ દશરથજી, મહારાજ અજમલજી તો એટલા બધા પ્રસન્નમાં મેણાદે એટલા બધા પ્રસન્ન છે. સાથે સાથે નગરજનો પણ. कर सरोज थार वसो है, गते गयंद लखी मुनि मन मोह. कर सरोज थार वर सो है, गते गयंद लखी मुनि मन मोहे. कलित कंठ गावत मुदु गीता, पुलक शरीर उमड़ गे चीता. कर सरोज थार वरसो है. સ્ત્રીઓના હાથમાં સોના ચાંદીના મોટા થાળ માંગલિક દ્રવ્યો ભરેલા છે. દરબારગઢમાં આવીને દહીં, દૂધ, મધ, શર્કરા અને દુર્વા આદિ મંગલ સાધન લઈ જેમાં સુવર્ણ ફૂલ અને રત્ન મણીઓ ભેટ ધરવા માટે લાવેલ છે, જેનું કવિ વર્ણન કરે છે. ભઈ ભીડ દરબાર જબ સૂચી સેવક હરકાય,
કરહુ સબન સન્માન બર ભૂપતિ દિયો જનાય. મહારાજાના દરબારમાં માનવ સમાજ ઉભરાયા જ કરે છે, ઉભરાયા જ કરે છે. જેથી કરીને મહારાજ અજમલજીએ પોતાના પવિત્ર સેવકોને બોલાવીને કહ્યું કે આવેલ બધાઓને સન્માન સાથે વ્યવસ્થા કરો. જે જે પધારે છે બધાને સન્માનિત કરે છે. મહારાજાના શરીરમાં હર્ષના ઉભરાવો આવ્યા કરે છે. ધનપતિ કુબેરના જેવો ભાવ આજે મનમાં ઉભરાઈ રહ્યો છે. ફૂલે ભૂપન બદન સમાના, ફૂલે ભૂતન બદન સમાના. ફૂલે ભૂપન બદન સમાના. ધનપતિ સમભા ધનપતિ સમભા મહદ સુદાતા. ધનપતિ સમભામ અદ સુદાતા. લખી ન જાત મોહ મન ભરઈ. લખી ન જાત બારહી બાર નિછાવર કરહી બાર બાર. મહારાજાના શરીરમાં હર્ષના ઉભરાવ આવે છે. રત્નોના ખોબા ભરીને બાળક ઉપરથી ન્યોછાવર કરે છે, ન્યોછાવર કરી રહ્યા છે. મહારાણી નવજાત બાળકની આરતી કરી રહ્યા છે. આવેલી બીજી સખીઓ સ્ત્રીઓ જુદી જુદી વિધિઓમાં જોડાયા છે. મીઠા સ્વરમાં ગીતો પણ ગવાઈ રહ્યા છે. આ તરફ મહારાણી સતત એવું ધ્યાન આપે છે કે આંગણે કોઈ આવે તો સન્માનિત વિના રહી ન જાય, બધાનું સન્માન થયા કરે. કઈ ને કઈ ભેટ સોગાદો આપે છે. શ્રીમંતો હોય કે સેવકો હોય પોતપોતાની પરિસ્થિતિનો વિચાર ભૂલી અને દાન ગ્રહણ પણ કરે છે. કારણ કે માનો હેત, માનો ભાવ એવો છે. આનંદમાં નિત્ય વધારો થાય છે. મહારાજાના આંગણામાં દેવતાઓ, નાગલોકો, ગંધર્વો, જનસમૂહના ટોળે ટોળા વસ્ત્ર દાગીના પહેરીને સુંદર મુખારવિંદ વાળા જુદા જુદા વાહનો તૈયાર કરીને દેવગણો વિમાનમાં બેસીને આ દર્શન કરવા નગરીનું અને પ્રાગટ્ય જે ભગવાનનું થયું છે એનું દર્શન માટે અવિરત આવી રહ્યા છે. એ સજી અંગ આનન વિદિધ યાનન વર વિમાનન રાજહી. સજી અંગ આનન વિવિધ યાનન વર વિમાનન રાજહી. સુરનાગ નર ગંધર્વ કરવર યુક્ત કર છબી સાજહી. અભૂત અવસર સાજહી.
અભૂત અવસર સાધહી, અભૂત અવસર સાધહી. ગાંધર્વો દેવ લોકો બધા મરુભૂમિને પાવન કરવા માટે, પ્રાગટ્ય પરમાત્માનું જે છે એનું દર્શન કરવા માટે, ભક્તોનું દુઃખ મટાડવા માટે, ખલ પુરુષોનો વિનાશ કરવા માટે પ્રભુ પધાર્યા છે. પ્રભુનું પ્રાગટ્ય થતાં જ પ્રકાશના ઓળા પથરાયા છે. નાગ લોકોમાં આનંદ થયો છે. દેવતાઓ પ્રેમમાં વિભોર બન્યા છે. આજે પોકરણગઢમાં મહારાજા અજમલજી વિશાળ સભા ભરીને બેઠા છે. દ્રશ્ય એવું દેખાય છે જાણે દેવ મંડળીની વચ્ચે મહારાજા ઇન્દ્ર જેમ શોભતા હોય, બિરાજતા હોય. બધાના હૃદયમાં સરખો આનંદ હતો અને જુદા જુદા વેશમાં એક પછી એક દેવતાઓ, દેવાધિદેવ વિષ્ણુ પ્રભુના દર્શન કરવા આવ્યા છે. આ ભેદ બધા જાણી શક્યા નથી. એક સારો વ્યક્તિ, કોઈ સારી વિભૂતિ આપણે ત્યાં આવે તો પણ આમાં આખું વાતાવરણ આનંદમય બનતું હોય, તો અહીંયા તો સ્વયં પરમાત્મા પ્રગટ થયા છે. સાહેબ, પોકરણગઢ તરફ ભગવાનના દર્શન કરવા માટે બધાથી ઉતાવળા નારદજી થયા. ગામમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતા જ બજારોમાં સુગંધિત દ્રવ્યોનો છંટકાવ. ભગવાન ભોળાનાથ પધાર્યા ત્યાર પછી નારદજી બહુ ઉતાવળા થયા છે. નારદજી પણ પધાર્યા છે એવું ગ્રંથકાર કહે છે. વીણામાં સપ્ત સ્વરોનું મિલાન કરી અને સરસ મજાના સંગીતની સાથે શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે. નારદજી મહારાજ ભજમન નારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે. ભજન નારાયણ નારાયણ હરે હરે, ભજન નારાયણ 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 હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે. નર નારાયણ નારાયણ હરે હરે, નર નારાયણ નારાયણ હરે હરે, નર નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે. બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે. એક એવું વ્યક્તિત્વ આપણા વચ્ચે આપણી કથામાં ઉપસ્થિત થઈ રહ્યા છે, પૂજ્ય બા મંજુબા. નર્મદા કિનારે માં નર્મદાના ખોળે વિશ્વ કુટીર આશ્રમ, નિકોરા ગામ, પૂજ્ય ચરણ મંજુબા અને પૂજ્ય દાદા મનુ દાદા, મનુ બાપુ ઉજળી કમાણી કરીને આપણને વારસામાં પૂરા સંસ્કારો, રૂડું ભજન આપીને અનંતની વાટે સીધા આવ્યા. પણ પૂજ્ય બાની ઉપસ્થિતિ અત્યારે એ આશ્રમમાં, અને એ આશ્રમમાં બાના સાનિધ્યમાં, માં નર્મદાના સાનિધ્યમાં, માં વેરાઈના સાનિધ્યમાં આપણું અંજળ એવી રીતના આવેલું. આ પવિત્ર હૃદયનો ભાવ. 2 વખત રામદેવ કથા પૂજ્ય બાને ત્યાં આપણે કરવાની થઈ. એવા રૂડા આશીર્વાદ આપણને બધાને આપવા માટે શરીર ઉંમર છતાં એના હૃદયનો ભાવ અને આપણને આશીર્વાદ આપવા માટે પૂજ્ય બા પધાર્યા છે. ત્યારે હૃદયના ભાવથી, તાળીઓના ગગડાટથી આપણે એમનું સ્વાગત કરીએ, માં નર્મદાનો જય જયકાર કરીએ.
નર્મદે હર નર્મદે હર નર્મદે હર. અમારે બા સવિતાબા પહેલા દિવસે આપણે યાદી કરેલી કાકડિયા પરિવાર પૂજ્ય સવિતાબા દામજીભાઈ કાકડિયા. પ્રથમ કથા એક મનોરથ જેને કર્યો અને કહ્યું કે ભાઈ તું કથા કરે અને અમે સાંભળીએ. અરે હું સાંભળું એમ. અને સરસ મજાની એક શરૂઆત. ગામ પણ ગણેશગઢ, ગણપતિજી મહારાજના નામ ઉપર ગણેગઢથી યાત્રા શરૂ કરી. જેટલું અંજળ હતું સાથે રહેવાનું લેવાનું, પણ બા ચેતી ગયા પછી એવો જ હોંકારો આપવાવાળા આ મંજુબા છે. અને અમને સતત બાની યાદી આવ્યા કરે એટલે મંજુબા પણ યાદ આવ્યા કરે એવું પવિત્ર ચરણ આપણે ત્યાં આપણી કથામાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે નારદજી સાથે આપણે જોડાઈ જઈએ ગુણગાન ગાવામાં. ભજમન નારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, લક્ષ્મી નારાયણ નારાયણ અવસરીઓ નહીં મળે ફરી ફરી. હરે હરે, અવસરીઓ નહીં મળે ફરી ફરી. ભજમન નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે. નારદજી પધાર્યા છે. વીણાના સપ્ત સૂરો સજાવીને હરિકીર્તન કરતા કરતા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાન રામદેવજીના દર્શન કર્યા છે. વીણાના ઝંકાર સાથે ગાતા નાચતા બોલ્યા છે કે મહારાજ, રામ અને કૃષ્ણ જેવા આપના અવતાર અને એવો જ આ અવતાર આપ લઈ અને પ્રગટ્યા છો. ભારત ભૂમિ અને સંસ્કૃતિનું રક્ષણ થશે. જામેલા પાપના થરને આપ દૂર કરશો. એ પાપના થરે કરીને પૃથ્વી જે દુખી થાય છે એ દુઃખ મુક્ત થશે. ભક્તો આપના અવતાર લીલાના ગુણ ગાયને કૃતાર્થ થશે. આમ ભગવાન ગુણ ગાતા ગાતા નારદજી સત્યલોક તરફ દર્શન કરીને પધાર્યા છે. મહારાજ અજમલજી પુત્રોના કલ્યાણ માટે લૌકિક અને વૈદિક કર્મ કરાવવા લાગ્યા છે. બૃહસ્પતિ જેવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે, ગોવાળોને બોલાવ્યા છે અને કહ્યું છે કે ગૌશાળાના ઝાપા ખોલી નાખો. બ્રાહ્મણોને જે જે ગાયો ગમે તે લઈ જવા દો અને મંત્રીઓને કહ્યું કે આ ગાયોની ખરીઓ ચાંદીથી મઢાવો. શિંગડા ઉપર સોનાના ખોબળાઓ કરાવો. પૂંછડાના વાળમાં સાચા મોતી પરોવાવો. માથે મખમલની ઝૂલો બનાવો. એને પીઠ ઉપર ઓઢાડી અને જે જે બ્રાહ્મણોને જેટલી જેટલી ગાયો જોઈએ એ સન્માન સાથે આપો. પોતાના અનુચરને બોલાવીને કહ્યું, આજે આવનાર જે કંઈ માગે એને સન્માન સાથે આપો. આજ આપણા ઘરે દાન આપવાનો શું અવસર આવ્યો છે. આજે આપણે ત્યાં દાન આપવાનો શું અવસર આવ્યો છે.
બધા અવસરો એવા નથી હોતા કે હું તમે કંઈક આપી શકીએ, કંઈ લઈ શકીએ. આ બધા અવસરો આવે છે, તક આવે છે. એટલામાં મહારાજના આંગણામાં એક સફેદ વસ્ત્રથી વીંટળાયેલ દિવ્યતાના ઓળા પાથરે છે એવા એક સ્ત્રી પધારે છે. મહારાજ એમનું દર્શન કરીને ધન્ય બને છે અને આવનાર એ સ્ત્રી ઉજળા આભૂષણો જેના છે એ મહારાજ અજમલજીને કહે છે કે હે મહારાજ, આશીર્વાદ આપું છું આપના બધા મનના મનોરથ પૂર્ણ થાય. અને એ હતા માં સરસ્વતી. માં સરસ્વતીએ કહ્યું, बिस चारी अवतार हरि में गुण गाये अपार. 24 અવતાર 24 અવતારો જે થયા અને બધા ગુણ જે ગવાણા એમાં માં સરસ્વતીનો પૂર્ણ સહયોગ છે સાહેબ. હરિગુણ ગાવામાં માં સરસ્વતીની જ્યારે કૃપા ઉતરે એટલે તો આપણે કહીએ સરસ્વતી માતા સ્વર દીજીએ નર્મદે હરબા. बीस चारी अवतार हरि में गुण गाये अपार. भय हो तृप्त आजू मो लखी कल की अवतार. वो धन्य बनी. રૂડા આશીર્વાદ પ્રાપ્ત અરસપરસ થાય છે. હવે થોડો સમય વીત્યો અને માં મેણાદે અને અજમલજી મહારાજને તો નિત્ય નૂતન પ્રસંગ ઉત્સવ. એક દિવસ અજમલજી મહારાજ બેઠા છે. માં મેણાદે કહે છે, મહારાજ આપણે ગોરદાદાને બોલાવીને આ બાળકોના નામકરણ સંસ્કાર કરાવીએ. ગોર મહારાજને તેડાવ્યા છે. સુંદર મજાના નામ જોઈ આપો. ગોરદાદા ખૂબ હરખમાં છે. રાહ જોતા હતા ગોરદાદા કે નામકરણ સંસ્કાર માટે મને ક્યારે બોલાવે, ક્યારે બોલાવે. માણસોએ આવીને જ્યાં ગોર બાપાને કહ્યું છે કે પધારો, મહારાજાએ માં મેણાદેએ બોલાવ્યા છે નામકરણ સંસ્કાર માટે. ગોરદાદા તો આજે બહુ આનંદમાં છે અને હરખથી રાજમહેલમાં આવે છે. એવા માતા રે એજ ધરો તમે કુંવરિયા નાના. हरे राम 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 सीता राम राम राम. 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 આપણું વિવેક જાળવીને વ્યવસ્થા સાચવીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
એમાં શું છે, બાળ રામદેવ પધાર્યા છે ને એટલે વાતાવરણ તો એવું થોડુંક રહેવાનું. બાળક જે ઘરમાં આપણે બધા જાણીએ છીએ, આ એનો પ્રભાવ છે, એનું પ્રમાણ છે. નહીંતર આ ચોથો દિવસ છે પણ આમ બધું આમ તેમ આમ તેમ આમ તેમ બાળક આવે, પ્રાકૃત બાળક, તો પણ વાતાવરણમાં એવા માતા રે મિનળ દયે જોશીડા તેડાવ્યા. એવા માતા રે મેણા દયે જોશીડા તેડાવ્યા. એવા માતા રે મેણા દયે જોશીડા તેડાવ્યા. ધરો તમે કુંવરિયાના નામ, ધરો તમે કુંવરિયાના નામ. ગોરદાદાને સુંદર મજાનું આસન આપ્યું છે. ગોરદાદા બિરાજ્યા છે કે બાળકના નામકરણ સંસ્કાર કરવા છે. મહારાજ ગોરદાદા ઘરેથી પહોંચ્યા ને રાજમહેલ સુધીમાં કેટલાય વિચારો કર્યા કે ઓહો, કેટલા બધા સમયે રાજમહેલમાં આવો રૂડો પ્રસંગ છે, આવો રૂડો ઉત્સવ છે, અને હું કેટલો ભાગ્યશાળી, આજે મારે એ નામકરણ સંસ્કાર કરવા માટે મને માં મેણાદઈએ બોલાવ્યો છે, અને એવા સરસ મજાના નામ પાડી દઉં, એવા મજાના સરસ ટીપણું હારે લઈ લીધું છે. અને આવીને આસન આપ્યા અને ગોરદાદા બેઠા છે, ટીપણ કાઢીને અંદર જુએ છે. ટીપણમાં તિથિઓ મેળવે છે. ધન, મકર, સિંહ, કુંભ, ગોરદાદા રાશિઓ મેળવે છે. બોલો નર્મદે મૈયા કી જય. ધન, મકર, સિંહ, કુંભ બધી રાશિઓ મેળવે છે. મહારાજ ગુરુ બળવાન છે. એ કે હા, એ બરાબર, પણ નામ જોઈ આપો ને, નામ શું રાખશું, નામ શું રાખીશું. બરાબર વળી પાછા ટિપ્પણમાં જોવે અને વળી પાછા બોલ્યા છે કે નામ મળતું નથી એટલે થોડી વાર લાગશે. વળી ગોરદાદા ખોવાણા ટિપ્પણ, કોઈ રીતે નામ જડે નહીં, મળે નહીં, ક્યાંય નામ આવે નહીં. એવી તિથિ રે મેળવી ત્રિકમ રાયની અજય હો જય. એવી તિથિ રે મેળવી રે ત્રિકમ રાયની ઓજી. એ મળે નહીં રાશિમાં
એ નાના મળે નહીં રાશિમાં નાના એવી તિથિ રે મેળવી રે ત્રિકમરાયની અજી હો જી એવી તિથિ રે મેળવી રે ગોર બાપા મુંજાણા આ નામ આવે નહીં, ટીપણમાં કાંઈ મગજ કામ કરે નહીં, અને એવા મુંજાણા છે. કારણ કે અંદર અંદર એમ હતું ને, હમણાં હું સરસ મજાના નામ પાડી દઉં, હમણાં હું આમ કરી નાખું, હમણાં હું આમ કરી નાખું. એક ભાવ હતો બાપાનો. પણ પરમાત્માની પણ ગતિ ગહન છે. ગોર બાપાને કઈ સૂઝકો પડતો નથી, આમ કેમ થાય છે. કોઈને અમુક વસ્તુ ગ્રહ નક્ષત્ર બીજું ત્રીજું એ મેળવવામાં મને બોલાવી જાય, અને આજ મને આમ કઈ સમજાતું નથી. ગોર બાપા મુંજાણા છે. માં મહેણાદે રાહ જોવે છે. ગોર બાપા જટ કરો ને, શું નામ આવે છે જરા કહો ને. પણ આ તો અનામ આવ્યા છે, એનું નામ કોણ પાડી શકે. આ તો અનામ આવ્યા છે. ગોર બાપા મુંજાણા માં પૂછે વળી પાછા, બાપા કેમ થયું? એટલે ગોર બાપાએ કહ્યું કે આ ટીપણ છે ને, એમાં આ હમણાં નવા નવા જે બધા છપાણા હોય ને, કાંઈક થોડુંક આમ તેમ કદાચ હોય માં, પણ અમારા દાદા પરદાદા વખતનું ટીપણ ઘરે પડ્યું છે, તો હું હમણાં અબઘડી લઈને આવું, પછી એમાંથી તો નામ જડી જ જશે માં. એમ કહીને ગોર મહારાજ પાછા ઘર તરફ નીકળ્યા છે. ઘરે આવ્યા ને ત્યાં સુધીમાં તો ગોર બાપા પરસેવે રેબજેબ થયેલા. ગોરાણી માએ પૂછ્યું કે કેમ નામ પાડી આવ્યા? અરે ના, નામ જડ્યું જ નથી, અને મને કઈ કોને ખબર શું થાય, પણ કઈ મારી મતિ કામ કરતી નથી. નામ જડ્યું નહીં. નામ તમને ન જડ્યું? કે હા. બધી રાશિઓમાં આમ તેમ નજર કરી, ધન, મકર, સિંહ, કુંભ વગેરે વગેરે, પણ અને એટલા સમજુ ગોરાણીમાં આખી વાતને જાણે પામી ગયા. કારણ કે દર્શને ગયા હતા ને, આખી વાતને પામી ગયા. ગોરણમાએ કહ્યું કે તો મેલ નથી આવતો એમ થયું ને? તો કે હા. કે પણ તો એમાં મૂંઝાવાનું ન હોય. હે હા, એમાં મૂંઝાવાનું થોડું હોય. અરે પણ નામ જડતા નથી, મળતા નથી, મારે નામકરણ કેમ કરી, કેવી રીતે કરું, પણ એમાં થોડું મૂંઝાવાનું હોય. તો તમે કયો શું કરું? ગોરાણી માએ બહુ સરસ પ્રત્યુત્તર આપ્યો છે કે મતિ જ્યારે મૂંઝાય ને ત્યારે પ્રાર્થના કરાય તો રસ્તા મળે. આપણી મતિ અકલ બધું એક બાજુ રહી જાય, કઈ આમ સૂઝકો ન પડે, ત્યારે એક જ કામ કરાય, પરમાત્માને પોકાર કરાય, આર્તનાદ કરાય, અને એ બધો રસ્તો આપે. એવી ચિંતા રે મટાડો. આમ હળવા કરી દીધા ગોરદાદા. ઓ ગોર બાપા, એવી ચિંતા રે મટાડો સ્વામી નાથજી. એવી ચિંતા રે મટાડો સ્વામી રે હોજી. બતાવું તમને એનો ઉપાય, બતાવું તમને એનો ઉપાય. અને પાછો એકલો ઉપાય એમ નહીં, તમને રૂડો ઉપાય બતાવો. બતાવું એવો રૂડો ઉપાય
અરે સ્વામીનાથ, નામ ન મળતા હોય તો એ કોણ હોય? એ તો જરા વિચારો તમે. નામ જેનું મળતું નથી તો પછી બીજું કોણ હોય? અને આપણે ક્યાં અજાણ્યા છીએ? કાશી વિશ્વનાથ જેમની ભેળા છે, જેની ભેળા કાશી વિશ્વનાથ છે, દ્વારકાનો નાથ, જેની ઉપર રાજી છે, અને એને ત્યાં જે તત્વ પ્રગટ થયું હોય એનું નામ એમ એમ ટિપ્પણમાં ગોતવાથી ના ના ના. જે લખવામાં ન આવે એવું અલખ તત્વ એને તમે આ ટિપ્પણમાંથી ગોતો, એ કેમ કરીને જડે? ગોરદાદાએ કીધું કે વાત તમારી છે સાચી, પણ મારું તો મગજ કઈ કામ કરતું નહોતું. તો હવે તમે કહો. વરાણી માએ કહ્યું કે જાઓ. એવા મોટા રે વિરમ દે છોટા પીર રામ દે એવા મોટા રે વિરમ દે છોટા રામ દે અવતાર હો કાય લખનો અવતાર એવા મોટા રે વિરમ દે છોટા પીર રામ દે એવા મોટા રે વિરમ દે તુરાને ઘરે ત્રિકમજી પધાર્યા છે. મોટા વિરમદેવ, છોટા રામદેવ, જાઓ જઈને કહી દેજો મને અંદરથી મારો ભાવ એમ કહે છે, એટલે તમે બીજી બધી ચિંતા છોડી અને તમે જાઓ. પાછા આવ્યા છે. આસન ઉપર આમ આવીને બેઠા, પણ આમ કડક થઈને બેઠા. હા, બળ મળ્યું છે એવી રીતે બેઠા છે. લાવો માં, હવે વાર નહીં લાગે. જુઓ, હમણાં જ નામ. માં કહે કેમ થયું? અરે પણ નામ જડી ગયા, આવી ગયા. માં મહેનત કે નામ મળી ગયા. હા, હું નહોતો કહેતો કે એક ટીપણું ઘરે, એ ટીપણ ઘરે જે હતું માં સાંભળી લો આ નામ. એવા રાશિ રે એ વિનાના રણ છોડ પધાર્યા. રાશિ વિનાના રણ છોડ પધાર્યા. અરે લેજો લેજો રામદેવ એના નામ. આદો રામ પિંડ બ્રહ્માંડે રામ. માં બહુ રાજી થયા. મોટા વિરમદેવ, નાના રામદેવ, વાહ ગોર મહારાજ, વાહ ગોર દાદા, બહુ સરસ. માએ કંચનનો આખો થાળ ભરી દક્ષિણામાં આપ્યો છે. અને સેવકોને બોલાવીને કહ્યું કે આવો બધા. બધા સેવકો આવ્યા છે. મીઠાઈના થાળ જે ભરીને રાખેલા હતા આપ્યા છે. એવા માતા રે મેણા દે મીઠાઈ વહેચ્યું જી હો જી. અને વિપ્રને આપ્યા રૂડા દાન. વિપ્રને આપ્યા રૂડા દાન. અને હાકરો વેચાણે, મીઠાઈ વેચાણે,
નામકરણ સંસ્કાર થયા છે અમારે લાલાના. બહુ રાજીપો વ્યક્ત કર્યો છે. દિવસે દિવસે કળાઓ જેમ વધે એમ, જેમ આપણે કોઈ ભજન કરતું હોય તો એ ભજન ક્યારે કરે છે એ દેખાતું નથી, પણ ભજનનો પ્રકાશ દેખાય છે, ઉજાસ દેખાય છે. વેલની સામે કદાચ બેસી જાવ, વેલી ક્યારે વધે છે એનો ખ્યાલ ન આવે, પણ એ વેલી એવી રીતે વધે છે. એ આપણે આ ચામડાની આગથી મને તને ન જોઈ શકીએ છતાં એ વધે છે. ગુરુમુખી અનુભવી કોઈ ગુરુના બાળક, કોઈ ગુરુનું સાનિધ્ય સેવે એ આ વાતને સહજ સ્વીકારે અને સમજે. ધીરે 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 સમય વ્યતીત થતા મહારાજ રામદેવજી ગોઠણ પર ચાલવા માંડ્યા છે. સમય વહેણ, નિત્ય આનંદ, નિત્ય કોઈ સાધુ સંતો મહાપુરુષો દેવગણો, એમાં ક્યારે સમય વ્યતીત થયો અને ક્યારે મહારાજ રામદેવજી ધીરે ધીરે હવે તો માં એવા સરસ મજાના શણગારે છે બાળ સ્વરૂપને. એવી પગમાં શોભે કાંકણ મોજડી એજી હો, એવી પગમાં શોભે કાંકણ મોજડી, એ મીઠો લાગે ઘૂઘરીનો ગમકાર, મીઠો લાગે ઘૂઘરીનો ગમકાર, એ મીઠો લાગે ઘૂઘરીનો ગમકાર, મીઠો લાગે ઘૂઘરીનો ગમકાર. સરસ મજાની નાની નાની મોજડીઓ પહેરાવી છે માએ. સરસ મજાની ઘૂઘરીઓ, કમર કંદોરો છે અને એની ઘૂઘરીઓ ધીરે ધીરે એવી આદેશ અને એવા વાકડિયા એ ભમર હરીને શોભતા, એવા વાકડિયા એ ભમરિયા શોભતા. સરસ મજાના વાકડિયા વાળ છે, ગુચ્છાવાળા વાળ છે અને તિલક કાંઈ શોભે છે લલા, તિલક કાંઈ શોભે છે લલા, એ તિલક કાંઈ શોભે છે લલા, તિલક કાંઈ શોભે છે લલા, એવું મીઠો પ્રયત્ન જે કરે છે. નાનું બાળક, આપણું પ્રાકૃત બાળક પણ આમ બોલવા શીખે ત્યારે કેવું સરસ લાગે. તોતલી ભાષા પરમાત્મા પણ એની લીલાઓમાં એવી ભાષા રે બોલે હરી મારું તોતલી એજી હો જી, એવી ભાષા રે બોલે વાલો આખા જગત ને બોલતા શીખવાડે પોતે આ તોતલી ભાષામાં બોલે. એવી ભાષા રે બોલે હરી મારું તોતલી
નાનું બાળક હોય, બોબડી તોતલી ભાષામાં બોલતું હોય અને એ એવું બોલી જાય, માં કે વડીલ બધા આમાં હરખથી નજીક લઈ લે, અરે વારે વાહ મારો કાનો, વારે વાહ મારો લાલો, એવો એક ભાવ, એક હેત જાગે. અહીંયા પરમાત્મા સ્વયં લીલાઓ કરે છે. કોના માટે? એજી મારા ભક્તોનો બેડો પાર, એજી મારા ભક્તોનો બેડો પાર. ભક્ત માટે ભગવાન શું નથી બની શકતા? મિત્ર બન્યા, પુત્ર બન્યા, સખા બન્યા, બધાનો ધણી હોવા છતાં, બધાનો ધણી હોવા છતાં બાળક બનીને રમે છે. ધીરે 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 એમના રીતે ચાલવાનો પ્રયત્ન કરે, વળી પાછા નીચે બેસી જાય. વિરમદેવજી થોડા મોટા છે, સાથે રહીને બાવડું પકડીને રામદેવજીને આવો ભાઈ, આવો ભાઈ ચલાવે છે. રાજની અટારીમાં, નગરના રાજની અટારીમાં આ બાળ સ્વરૂપ જ્યારે રમતા હોય છે ત્યારે નગરના નગરજનો બધા દર્શન કરીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે, ખૂબ આનંદ થાય છે. ધીરે ધીરે હવે ઉંમર થોડી મોટી થતી જાય છે મહારાજ રામદેવજીની, અને હવે એને થોડો થોડો આમ પણ ખ્યાલ, જેમ આપણા બાળક પ્રાકૃત બાળક, બસ એવી જ લીલા બિલકુલ. અને એટલે જ સંદેહ થાય સાહેબ, એટલે જ સંદેહ થઈ જાય. ગરુડજીને સંદેહ થયો, કાગભૂષણજીને સંદેહ થયો. પરમાત્માની લીલા એવી છે, જરાક આપણને જો એમ થઈ જાય ને મને કંઈક આવડે છે, જરાક જો આપણને એમ થઈ જાય કે હું કાંઈક છું, એટલે તરત એની લીલા, એની માયા મને ને તમને એવી રીતે આવરણમાં નાખે. આ એની કૃપા છે, મને ને તમને આ એની કૃપા છે. આંગણું શોભે છે, સરસ મજાનું વાતાવરણ છે. એક દિવસ મહારાજ રામદેવજી, ભાઈ વિરમદેવજી રાજમહેલના ચોગાનમાં રમે છે. માં નિહાળીને ખૂબ આનંદ અનુભવે છે. એ સમયે પોતાના જ રાજ્યના, એટલે કે મહારાજ અજમલજીના જે સૈનિકો છે ઘોડે સવાર થઈ અને આમ પસાર થયા. એ પસાર થયા અને રામદેવજી મહારાજનું ધ્યાન એ બાજુ ગયું. એટલે ધીરે રહીને રામદેવજી મહારાજ વિરમદેવજીને બોલ્યા છે કે ભાઈ પેલા ઘોડા ઉપર બેસવું છે, ઘોડા ઉપર બેસવું છે. વિરમદેવજીએ કહ્યું કે નહીં, હજી તો આપ નાના છો, નહીં મને ઘોડા ઉપર બેસવું છે. એટલે વિરમદેવજી ભાઈ રામદેવજીને લઈ માં મેણાદેવ પાસે આવ્યા છે. આપણે એવું પણ જોઈએ છે ને કે નાના ભાનડા બધા રમતા હોય, એકબીજા જીદે ચડે તો પછી વડીલ પાસે લઈને આવે, હાલ દાદા પાસે, હાલ બા પાસે, હાલ મમ્મી પાસે, એમ લઈને આવ્યા છે. માં મેણાદેવ પાસે આવી અને વિરમદેવજીએ કહ્યું કે જુઓ તો આ શું કહે છે. માં મેણાદેવે કહ્યું કે બોલો દીકરા, બોલો બેટા, શું? મને ઘોડે બેસવું છે. અરે હજી તો આપની એ ઉંમર જ નથી ને, એમ ઘોડે બેસી શકાય? નહીં માં, મને ઘોડે બેસવું છે. એવી સરસ મજાની વાણીમાં ભગવાન રામદેવજી માને વિનંતી કરે છે, માં મને ઘોડે બેસવું છે. અતિ હઠ કરી છે. માએ કહ્યું કે પણ ઘોડે બેસીને તમારે, પણ પેલા જતા સૈનિકોને ઘોડા ઉપર જોયા હતા, એટલે રામદેવજી એમ કહે છે કે માં ઘોડલ બેસી ઘૂમણ જાશું, ઘોડલ બેસી ઘૂમણ જાશું, ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે, ઘોડલિયો મંગવા દે મોરી માં મને, ઘોડલિયો મંગવા દે.
જાશું ઘોડલ બેસીને ઘૂમણ જાશું. કે ઘોડલિયો મંગવાદ મોરી માં મને ઘોડલિયો મંગવાદ અરે ઘોડલિયો મંગવાદ મોરી માં મને ઘોડલિયો મંગવાદ ઘોડલ બેસીને ઘૂમણ જાશું ઘોડલ બેસીને ઘૂમણ જાશું અત્યાર સુધીમાં આવેલા રમકડાઓ આપણે ત્યાં નાના બાળકો હોય ત્યારે મહેમાન આવે એ એકાદું રમકડું લેતા આવે ઘરે આપણે લીધા હોય આમાં મોટા કોથળા ભરાણા હોય રમકડાના હે એટલે એ સમયે જેટલા દેવતાઓ દર્શને આવેલા કોઈને કોઈ કંઈક લઈને આવેલા આપણે પણ તો એની બાળકને બોલાવવા જઈએ તો એમને જતા નથી કંઈક ને કંઈક લઈને જતા હોઈએ એટલે માં મેણાદે માણસોને કહ્યું કે પેલા બધા જ રમકડા અહીંયા લઈ આવો કેટલા બધા છે જુઓ આમાંથી તમે રમો કે નહીં મને તો ઘોડે બેસવું છે એક જ હટ છે પણ ઘોડે બેસીને તમે આ ઉંમરે ક્યાં અરે માં ઘોડલ બેસીને ઘૂમણ જાશો ઘોડલ બેસીને ઘૂમણ જાશું. તમે ઘોડલ બેસીને ઘૂમણ જાશો ઘોડલ બેસીને ઘૂમણ જાશું. એ ઘોડલિયો મંગવાદ મોરી માં મને ઘોડલિયો મંગવાદ ઘોડલિયો મંગવાદ મને ઘોડલિયો મંગવાદ. અરે પણ આની અંદર તમે જુઓ તો ખરા ઊંટ છે રમકડાના હાથી છે આની ઉપર બેસો ને રામદેવજી કહે બસ મને તો માં એવા ઘોડા ઉપર બેસવું છે અરે પણ આ એક જુઓ લો આ સરસ મજાનો ઘોડીલો છે આ રમકડા આની ઉપર કે નહીં મને તો પેલા સાચા ઘોડા ઉપર બેસવું છે અરે પણ તો પછી એક કામ કરીએ શું તમને સરસ મજાનું ઘોડીલું બનાવી દઈએ તો